રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા વિમલનગર વિસ્તારમાં હત્યાની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે। પોલીસે આ કેસમાં આરોપી વિવેક ગોસ્વામીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। પ્રાથમિક માહિતી મુજબ વિવેક ગોસ્વામીનો દિયા નામની યુવતી સાથે છેલ્લા 2 વર્ષથી સંપર્ક હતો અને બંને પ્રેમ લગ્ન કર્યા હતા। જો કે લગ્ન બાદ દિયાની માતા તેમજ મૃતક પ્રવીણભાઈ દિયાને સમજાવીને પોતાના પરિવાર સાથે પાછા લઈ ગયા હોવાનું સામે આવ્યું છે। આ દરમિયાન આરોપી વિવેક દિયાને મળવા માટે તેના નાનાના ઘરે પહોંચ્યો હતો અને ત્યાં બંને પક્ષો વચ્ચે કોઈ મુદ્દે બોલાચાલી શરૂ થઈ। જોતા જોતા વાત એટલી ઉગ્ર બની ગઈ કે સમગ્ર મામલો હિંસક સ્વરૂપ ધારણ કરી લીધો હતો। લવ મેરેજ કરી અને પછી ત્યાં બાલકા ખાતે રહેવા ગયેલા। આમની વચ્ચે કંઈ પહેલા કંઈ આરોપનો ઝઘડો થયો હોય અથવા તો જે મહિલા છે જેની સાથે લવ મેરેજ કર્યા પરિવાર સાથે હવે હાલ આરોપીની ધરપકડ થઈ છે। આરોપીને અને ફરિયાદીના બધાના નિવેદન ચાલુ છે, જેથી વધુ ઘનિષ્ઠ પૂછપરછ તેમજ રિમાન્ડ પણ મેળવવામાં આવશે। રિમાન્ડ મેળવતી પૂરેપૂરી તપાસમાં જે પણ નીકળે તે તપાસ કરવામાં આવશે।